અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો પર ફરી શકે છે બુલડોઝર. મનપાએ આસારામ આશ્રમને ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે. અમદાવાદમાં આગામી કોમનવેલ્થને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ ડેવલપમેન્ટ શરૂ થયું છે, ત્યારે સ્ટેડિયમની બાજુમાં સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમ રાજ્ય સરકારની માલિકીની જગ્યા હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 500 કરોડની જમીન પર બનેલા આસારામ આશ્રમમાં 32 જેટલા ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલા છે, જેને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે. 21 જાન્યુઆરીના એએમસીએ આશ્રમની ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર કરી છે અને એપેલેટ ઓથોરિટી કેસનો નિકાલ લાવવા સૂચના પણ આપી છે. તેથી આગામી સમયમાં 500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. 32 જેવા નોટિસીસ જે છે 262 મુજબની નોટિસીસ આપવામાં આવી હતી. એ આશ્રમની અંદર ઇલીગલ જે સ્ટ્રક્ચર્સ બની ગયા છે એ ઇલીગલ સ્ટ્રક્ચર્સને દૂર કરવા માટેનો જે કંઈ નોટિસીસ હતી અને એની જે ઇમ્પેક્ટની એપ્લિકેશન હતી એ એપ્લિકેશન રિજેક્ટ થઈ જતા એ અપીલ્સ અત્યારે ગુરુડાની ખાતે પેન્ડિંગ છે અપીલેટ ઓથોરિટી સમક્ષ, જેમાં આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી લીગલ કમિટી દ્વારા વકીલશ્રીની નિમણૂક કરી અને એ અપીલ્સને ઝડપથી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવા માટેની સૂચના આપી.